કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ મેથ્સની અંદર ચેપ્ટર 1 સમય સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 4 જોઈશું. અગાઉના વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 1 યોગ્ય ગુણધર્મનો ઉપયોગ, વિરોધી સંખ્યા, એ જ રીતે ચકાસણી કરો વિશે શીખી ગયા. બરાબર? હવે પ્રશ્ન નંબર 4, નીચેની સંખ્યાઓનો વ્યસ્ત જણાવો. બરાબર? તો આપણને અહીં કેટલીક સંખ્યાઓ આપી છે, એનો આપણે શું લખવાનું છે બાળ મિત્રો? વ્યસ્ત. બરાબર? તો અહીંયા આપણને આપી છે -13. બરાબર? તો -13નો વ્યસ્ત કેટલો થાય? તો બાળ મિત્રો તમને ખબર છે કે આ -13, બરાબર, કોઈ પણ સંખ્યા લઈએ, દાખલા તરીકે આપણે 4 લઈએ તો 4નો વ્યસ્ત શું લઈએ છીએ આપણે? 1/4. તો -13નો વ્યસ્ત શું થાય બેટા? તો -13નો વ્યસ્ત કેટલો થાય? વ્યસ્ત -13નો વ્યસ્ત શું થાય? 1/13, એટલે કે -1/13 થાય. બરાબર? -13 છે એની જગ્યાએ શું આવે? -1/13. બરાબર? જુઓ, આપણે આ રીતે કરી જોઈએ કે આ -13 ગુણ્યા -1/13, 13 ઉડી જાય તો આપણી પાસે શું બાકી રહે બેટા? -1. બરાબર? હવે એ જ રીતે આપણને બીજું આપ્યું છે -13/19. તો -13/19નો વ્યસ્ત કેટલો થાય? તો અહીંયા આપણે લખી શકીએ કે -13/19નો વ્યસ્ત બરાબર શું આવશે બેટા? 19 ક્યાં જતા રહે? ઉપર, અને 13 ક્યાં આવી જાય? નીચે આવી જાય. તમારે એટલું યાદ રાખવાનું કે પગ ઉપર જાય, માથું નીચે આવે વ્યસ્તની અંદર. બરાબર? તો -19/13 થાય. બરાબર? હવે એ જ રીતે અહીંયા આપણને આપ્યું છે -5/8 ગુણ્યા -3/7. બરાબર? 3/7. તો અહીંયા આપણે શું લખીએ બેટા? પહેલાં -5 ગુણ્યા -3/8 ગુણ્યા 7. બરાબર? વ્યસ્ત એટલે કે ગુણાકાર લેવાનો છે. હવે અહીંયા આપણે જોઈએ તો માઇનસ શું થઈ જાય? પ્લસ. 5 તરી 15. 15 કેટલા આવ્યા? 56. 8 સત્તાના 56. બરાબર? આ તો આપણે ખાલી ગુણાકારની ક્રિયા કરી. હવે આપણે કોનો વ્યસ્ત લઈશું? તો 15/56. બરાબર? આપણી પાસે આ જવાબ આવ્યો. શું કર્યું આપણે? પહેલાં અંશનો ગુણાકાર કર્યો. એ જ રીતે આપણે, એટલે કે અંશ અને અંશનો ગુણાકાર, છેદ અને છેદનો ગુણાકાર કર્યો. બરાબર? તો આપણને કેટલા મળ્યા? 15/56. બરાબર? હવે એનો વ્યસ્ત કેટલો થાય? તો 15/56નો વ્યસ્ત શું થાય બેટા? 56/15 થાય. 56 ઉપર જતા રહે, 15 ક્યાં આવી જાય? નીચે. આ રીતે આપણે વ્યસ્ત શોધી શકીએ છીએ. બરાબર? હવે એ જ રીતે અહીંયા આપણને આપ્યું છે -1 ગુણ્યા -2/5. બરાબર? હવે આનો વ્યસ્ત લેવો છે આપણે, તો આપણે શું કરીએ? આના છેદમાં તો કશું જ નથી, પણ -1 ગુણ્યા -2 એ કરવા પડે આપણે. -1 ગુણ્યા -2. -1ના છેદમાં કશું નથી, પણ -2ના છેદમાં કેટલા છે? 5. તો એ 5 એમને એમ મૂકીએ આપણે. તો અહીં 2 કા 2, પણ માઇનસ શું થઈ જાય બેટા? પ્લસ. એટલે આપણે શું મૂકીએ? 2/5. બરાબર? હવે આનો વ્યસ્ત શું થાય? તો 2/5નો વ્યસ્ત શું થશે બેટા? 5/2 થાય. ખ્યાલ આવ્યો બેટા? આ રીતે આપણે વ્યસ્ત શોધી શકીએ છીએ, જે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. પણ આપણે કેવી પૂર્ણ સંખ્યાનું શીખતા હતા કે 3નો વ્યસ્ત તો 1/3. બરાબર? અહીંયા આપણે સમય સંખ્યાને ધ્યાનમાં રાખીને શીખીએ છીએ. એટલે કે અહીંયા -13/19 આવ્યા તો 19 ઉપર જતા રહે, 13 નીચે આવી જાય. પણ જ્યારે આવી સંખ્યા આપી હોય -5/8 ગુણ્યા -3/7, તો આપણે પહેલાં અંશનો ગુણાકાર કરીએ, છેદનો ગુણાકાર કરીએ, પછી એનો વ્યસ્ત લઈ લઈએ છીએ. ખ્યાલ આવી ગયો બેટા? હવે અહીંયા આપણને પ્રશ્ન નંબર 5,
નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે તે જણાવો. બરાબર બાળ મિત્રો, અહીંયા આપણે શું જણાવવાનું છે? ગુણધર્મ. અહીંયા આપણને આપ્યું છે -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5. બરાબર, તો અહીંયા શું લીધો છે? વ્યસ્ત. બરાબર, જવાબ શું આવ્યો છે? -4/5. શું છે? તો અહીંયા વ્યસ્ત નથી. અહીંયા -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5. તો આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ગુણીએ તો આપણને જવાબ શું મળે? પરિણામ શું મળે? સંખ્યા પોતે જ. બરાબર, તો આ -4/5 આપણે 1 સાથે ગુણ્યા, એ જ રીતે આપણે 1ને -4/5 સાથે ગુણ્યા તો જવાબ આપણને શું મળ્યો? -4/5. તો અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થયો બેટા? તો અહીં 1 એ શું લખીશું જવાબમાં આપણે? 1 એ ગુણાકાર માટેનો એકમ ઘટક છે. બરાબર, એકમ ઘટક છે એટલે કે 1 એ ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા છે. બરાબર, હવે બીજું -3/7 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/7. અહીં આપણે શું કર્યું છે બેટા? અહીંયા આગળ -13/7 હતા, એને આ બાજુ બરાબર પછી એટલે કે આ ડબા અને આ જબા, તો અહીં -13/7 ને અહીંયા જબા બાજુ કેવા લઈ ગયા? પાછળ. -2/7 પાછળ હતા, એને આપણે શું લાવ્યા? આગળ. તો આપણે અગાઉ શીખી ગયા કે ગુણાકારની અંદર ક્રમ બદલવાથી તેના પરિણામમાં કોઈ ફેર પડતો નથી. તમે આનું પરિણામ મેળવો તો પરિણામ એક સરખું જ મળે છે, પણ અહીં કઈ ક્રિયા લાગુ, કયા ગુણધર્મનો ઉપયોગ થયો બેટા? ક્રમનો ગુણધર્મ. કેમ? -13/7 ગુણ્યા -2/7 બરાબર આપણે 2/7 આગળ લાવ્યા અને 13/7 ક્યાં લઈ ગયા? પાછળ લઈ ગયા. તો અહીંયા કયો નિયમ લાગુ પડ્યો? ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ. બરાબર, ક્રમનો ગુણધર્મ. હવે એ જ રીતે અહીંયા આપ્યું છે -19/29 ગુણ્યા 29/-19 બરાબર 1. બરાબર, અહીંયા કયો નિયમ લાગુ પડે બેટા? તો અહીંયા આપણને ખબર છે કે ગુણાકારની ક્રિયામાં વ્યસ્તનું અસ્તિત્વ. કેવી રીતે? તમે અહીંયા જુઓ અહીંયા આપણે -19/29 ગુણ્યા 29/-19 આ સામસામે ઉડી જાય બધા, તો આપણી પાસે જવાબ કેટલો વધ્યો? 1 જવાબ આવી ગયેલો છે અહીંયા. બરાબર, એટલે અહીંયા કઈ ક્રિયા લાગુ પડે છે બેટા? ગુણાકારની ક્રિયામાં વ્યસ્તનું અસ્તિત્વ. ગુણાકારની ક્રિયામાં વ્યસ્તનું અસ્તિત્વ. બરાબર, ખ્યાલ આવી ગયો? એટલે કે અહીંયા કયો ગુણધર્મ લાગુ પડે છે? ગુણાકારની ક્રિયામાં વ્યસ્તનો ગુણધર્મ. હવે અહીંયા છે સંખ્યાને 6/3 અને -7/16 વ્યસ્ત વડે ગુણો. બરાબર, અહીંયા આપણને એવું આપ્યું છે કે 6/13 ને -7/16 વ્યસ્ત વડે ગુણો. બરાબર, તો પહેલાં તો આપણે એવું વિચારો બેટા કે -7/16 વ્યસ્ત શું થાય? તો વ્યસ્ત આપણે લેવા જઈએ તો શું થઈ જશે? -16/7. વ્યસ્ત એટલે કે ઉપરની સંખ્યા નીચે જતી રહે, નીચેની સંખ્યા ઉપર જતી રહે. બરાબર ને? બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરવાનું છે? 16/13 ને આપણે કોના વડે ગુણવાના છે? -7/16 વ્યસ્ત એટલે 7/16 વ્યસ્ત કયો થાય? -16/7 એના વડે આપણે ગુણવા છે. તો 6/13 ગુણ્યા -16/7. બરાબર, હવે આપણે ગુણાકાર કરીએ તો અહીંયા 16 × 6 = 96, પણ 96 કેવા આવે વિદ્યાર્થી મિત્રો? માઇનસ. કેમ? કારણ કે ગુણાકારની અંદર એક પણ સંખ્યા આગળ જો માઇનસનું ચિહ્ન હોય તો એ નાની હોય કે મોટી હોય આપણે માઇનસનું ચિહ્ન મૂકીએ જ છીએ. તો 16 × 6 = 96 કેવા આવે? માઇનસ. અને 13 × 7 = 91. બરાબર, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ રીતે આપણે 6/13
કોને વડે ગુણવાના હતા? -7/16 વ્યસ્ત વડે. તો આપણે પહેલાં તો -7/16 વ્યસ્ત શું લીધો? -16/7. એને આપણે 6/13 એટલે કે 6 તેરાંશ સાથે ગુણાકાર કર્યો. તો આપણો જવાબ શું આવ્યો? -96/51. ચાલો એ જ રીતે પ્રશ્ન નંબર 7. 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3ની રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય છે? બરાબર બેટા, આપણને એવું પૂછ્યું છે કે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 માંથી બરાબર આપણે શું કરવાનું છે? 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 પદ લખવા માટે આપણે શાનો ઉપયોગ કર્યો? ગુણાકારની ક્રિયામાં કયો ગુણધર્મ લાગુ પડ્યો વિદ્યાર્થી મિત્રો? જૂથનો ગુણધર્મ. બરાબર, જૂથનો ગુણધર્મનો ઉપયોગ કરીશું. કેવી રીતે બેટા? આપણને ખબર છે કે કોઈ પણ 3 સંખ્યાની મદદથી આપણે જૂથના ગુણધર્મના દ્વારા કોઈ પણ 3 સંખ્યાનો ઉકેલ મેળવી શકીએ છીએ. બરાબર, અહીંયા શું કર્યું છે? -1/3 ને -1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 એટલે કે આ 3 સંખ્યા છે એમાં આ 1 અને આ 2 સંખ્યાનું અહીંયા શું બનાવ્યું? જૂથ. બરાબર, હવે બીજું જૂથ કયું બનાવ્યું? 1/3 ગુણ્યા 6 બરાબર, પહેલી 2 સંખ્યાનું જૂથ બનાવ્યું. એને ત્રીજી સંખ્યા વડે ગુણો અને અહીં શું કર્યું હતું? બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ બનાવ્યું, એને પહેલી સંખ્યા વડે ગુણ્યું છે. તો અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે બેટા? જૂથના ગુણધર્મનો. બરાબર, ખ્યાલ આવી ગયો? અહીંયા 3 સંખ્યા છે, એમાં પહેલી સંખ્યાને બીજી અને ત્રીજી સંખ્યાના જૂથ વડે ગુણીએ છીએ આપણે. જ્યારે બીજાની અંદર પહેલી અને બીજી સંખ્યાનું જૂથ બનાવ્યું છે એને ત્રીજી સંખ્યા વડે ગુણીએ છીએ. તો અહીં કયા ગુણધર્મનો લાગુ પડ્યો? જૂથનો ગુણધર્મ. હવે અહીંયા આપ્યું છે શું? 8/9 એ સંખ્યા -1.1 વ્યસ્ત છે કેમ અથવા કેમ નહીં? બરાબર, આપણે એ શોધવાનું છે કે 8/9 એ સંખ્યા -1.1 વ્યસ્ત છે કે નહીં? અને છે તો શું કારણ છે અને નથી તો કયું કારણ છે? બરાબર, એ આપણે શોધવાનું છે. સૌ પ્રથમ તો આપણને શું આપ્યું છે? 8/9. બરાબર, હવે 8/9 તો એ અહીંયા આપણે જુઓ બેટા, અહીંયા આપણે શું આપ્યું છે? -1.1 વ્યસ્ત. પહેલાં તો તમે વિચારો, વ્યસ્ત છે? નથી. બરાબર, કેમ નથી બેટા? એ આપણે હવે આગળ કારણ જોઈશું. વ્યસ્ત નથી. બરાબર, તો કારણ શું છે એ કારણ સમજીએ. અહીંયા આપણને આપ્યું છે -1.1 બરાબર -9/8. બરાબર, આપણે આ 8/9 છે એનું શું કર્યું? 9/8. બરાબર, અને 8/9 ગુણ્યા -9/8 બરાબર જવાબ શું આવે? જુઓ, આ 8 ઉડી જાય, 9 ઉડી જાય, તો અહીંયા જવાબ શું આવે? -1. શું જવાબ આવે? -1 જવાબ આવે. -1 બરાબર નોટ ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 જ મળે છે, -1 મળતો નથી. બરાબર, એટલે કે બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર શું મળે આપણને? ગુણાકાર 1 જ મળે. કોઈ દિવસ આપણને -1 મળતો નથી. બરાબર બેટા, એટલા માટે અહીંયા આપણે જુઓ કે 8/9 બરાબર -1.1 બરાબર નો વ્યસ્ત નથી, એ આપણે નક્કી કર્યું. પણ કારણ શું હતું? -1.1 એટલે 8 એકા 8 અને 1 9 એટલે 9 અષ્ટમાંશ થાય.
કે થાય કે ના થાય? થાય ને. 8 એકા 8 ને 1 9. 9 અષ્ટમાંશ થયા, પણ એ કેવા થયા? માઇનસ. અને આપણી પાસે કયા હતા? 8 નવમાંશ. 8 નવમાંશ ગુણ્યા 9 અષ્ટમાંશ. આપણે સામસામે તોડાડ્યા, પણ આપણો જવાબ શું આવ્યો? -1. એટલે કે બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 જ મળે. બરાબર. હવે એ જ રીતે અહીં આપણને આપ્યું છે 0.3 અને 3.1/3 વ્યસ્ત છે કેમ અથવા કેમ નહીં? બરાબર. તો અહીંયા પહેલાં વિચારો 0.3 નું દશાંશ ચિહ્ન દૂર કરીએ તો દશાંશ ચિહ્ન પછી કેટલા છે? 3. તો 3 છે તો દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 1 જ અંક છે. તો આપણે નીચે શું મૂકીએ? 10. બરાબર. આને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી દીધું. આ દશાંશ અપૂર્ણાંકમાં હતું 0.3, એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યું 3/10. બરાબર. હવે આપણે અને બીજું શું આપેલું છે આપણને? અને 3.1/3. આ 0.3 અને એ 3.1/3 વ્યસ્ત છે આપણને એવું પૂછ્યું છે. બરાબર. તો 0.3 એટલે 3/10 અને 3.1/3 બરાબર કેટલા થાય? 3 તરી 9, 9 ને 1 10, 10/3 થાય કે ના થાય? થાય ને. કે અહીંયા 0.3 એટલે 3/10, 3.1/3 એટલે 3 તરી 9 અને માં 1 ઉમેર એટલે 10/3. બરાબર. હવે 3.1/3 એટલે કે કેટલા થયા? 10/3. બરાબર. 10/3 નો વ્યસ્ત કયો થાય બેટા? આપણે 3 ને ઉપર લઈ જવાના અને 10 ને નીચે લાવી દઈએ એટલે 3/10 થાય. બરાબર. હવે આપણે ગુણાકાર કરી જોઈએ કે 10/3 આ તો આપણી પાસે છે 0.3 એટલે 3/10 એને વ્યસ્ત અહીંયા વ્યસ્ત કયો લીધો તો? 10/3. બરાબર. 10/3 ગુણ્યા આપણે અહીંયા 3/10 છે. બરાબર. 10/3 એનો વ્યસ્ત કેટલો થાય? 3/10. તો 3/10. 10 ઉડી ગયા, 3 પણ ઉડી ગયા. બરાબર. તો જવાબ શું થાય? 1 થાય છે. બરાબર. એટલે કે 0.3 એ 3.1/3 વ્યસ્ત છે. કેમ વ્યસ્ત છે? આપણને જવાબ કેવો મળ્યો? 1. જો જવાબ -1 મળ્યો હોત તો વ્યસ્ત ના થાત, પણ આપણનો જવાબ મળી ગયો છે. બરાબર. અહીંયા આપણે શું કર્યું? 0.3 એનું દશાંશ ચિહ્ન દૂર કર્યું એટલે 3/10. 3.1/3 તો આપણી પાસે હતા જ, એને આપણે મિશ્રને અશુદ્ધમાં ફેરવ્યો 3 તરી 9 ને 1 10/3. હવે 3.1/3 એટલે કેટલા મળ્યા? 10/3. એનો વ્યસ્ત કેટલો થયો? 3/10/3 નો વ્યસ્ત 3/10. બરાબર. હવે અહીંયા 10/3 ગુણ્યા 3/10. બરાબર. આનો 3/10 નો વ્યસ્ત કેટલો લીધો? 10/3. અહીં 10/3 નો વ્યસ્ત 3/10. સામસામે બધું ઉડી ગયું તો આપણી પાસે કેટલા વધે? 1. બરાબર. અને 1 આવે છે એટલા માટે આપણે કહી શકીએ કે 0.3 એ 3.1/3 વ્યસ્ત છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો એ જ રીતે પ્રશ્ન નંબર 11. શૂન્યનો વ્યસ્ત મળે બેટા? ના મળે. તો શૂન્યનો વ્યસ્ત નથી. સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાનો જ વ્યસ્ત છે. કઈ સંખ્યાઓ પોતાનો વ્યસ્ત છે વિદ્યાર્થી મિત્રો? તો 1 અને -1. બરાબર. એ કેવી છે? પોતે જ પોતાનો વ્યસ્ત છે. 1 નો વ્યસ્ત 1 જ થાય, -1 નો વ્યસ્ત -1 જ થાય. બરાબર. -5ની વ્યસ્ત સંખ્યા કેવી થાય? -1/5. બરાબર. આપણે આગળના ધોરણમાં આવું શીખતા હતા કે 5નો વ્યસ્ત કેટલો લેતા હતા? 1/5. બરાબર. તો આપણે આ રીતે કરતા હતા ને, 5 ગુણ્યા 1/5, 5 ઉડી ગયા તો એક જવાબ આવ્યો. તો આ શું થાય? એનો વ્યસ્ત. બરાબર. એ જ રીતે આપણે આવું પણ લેતા 6/1. બરાબર. તો આનો વ્યસ્ત 1/6 વ્યસ્ત લેવો હોય તો કેટલા લેતા? 6. તો 6 ગુણ્યા 1/6 6 ઉડી ગયા એટલે આપણી પાસે એક જવાબ મળી ગયો. બરાબર. આ રીતે આપણે વ્યસ્ત લેતા હતા. તો -5ની વ્યસ્ત સંખ્યા કઈ થાય? -1/5. 1/xની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે કે જ્યાં x બરાબર 0 થાય. તો 1/x એનો વ્યસ્ત કેટલો થાય બેટા? x.
બરાબર. તો અહીંયા જુઓ, આપણે અહીંયા કરીએ એક્સ એક છેદમાં એક્સ ગુણ્યા એક્સ લઈએ તો એક્સ ઉડી જાય, તો જવાબ કેટલો આવ્યો? 1. બરાબર. તો વ્યસ્ત આપણને મળી જાય છે. બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. શું હોય બેટા? સમય સંખ્યા જ હોય. શું હોય? સમય સંખ્યા જ હોય. બરાબર. હવે એ જ રીતે ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા કઈ? ધન હોય તો એ ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા કઈ હોય? ધન સંખ્યા જ હોય. કેવી હોય વિદ્યાર્થી મિત્રો? ધન જ હોય. બરાબર. ધન સમય સંખ્યા લઈએ તો એની વ્યસ્ત સંખ્યા આપણને શું મળે છે? ધન જ મળે છે. ખ્યાલ આવી ગયો બાળ મિત્રો? તો હવે આપણે આગળના વિડીયોની અંદર સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતા શીખીશું. બરાબર.